ભાવનગર શહેરમાં સરટી હોસ્પિટલ ખાતે પત્રકાર મિત્રોને સીપીઆર અને ક્યુપીઆરની તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ પ્રસંગે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો સ્થાનિક કક્ષાના ઉપસ્થિત રહ્યા હતા। માનવ જિંદગીને બચાવવા માટે સીપીઆર અને ક્યુપીઆર તાલીમ દરેક વ્યક્તિ માટે અગત્યની બની જાય છે, ત્યારે જાહેર જીવનમાં રહેતા પત્રકારોને સીપીઆર અને ક્યુપીઆરની તાલીમ આપવા માટે આયોજન કરાયું હતું। આ પ્રસંગે ડોક્ટર અશોક વાળા દ્વારા માર્ગદર્શન પૂરું પડાયું હતું। આ સાથે આત્મહત્યાનો વિચાર કરનાર લોકો માટે પણ માર્ગદર્શન અપાયું હતું। મધ્ય રસ્તે નથી ત્યાં સીપીઆર આપવા માંડવાનું, પણ આપણે દર્દીને કોઈ સેફ સાઈડમાં ખસેડી એસે ક્વેશ્ચન પરસ્યુ અને રિફર, પણ એમાં પણ એ ક્યારે કરવાનું છે કે જ્યારે પેશન્ટને સુસાઇડલ આઈડિયાઝ, આત્મહત્યાના વિચાર આવતા હોય, જ્યારે પેશન્ટ કોઈ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ થયું હોય તો માનસિક બીમારી હોય તો ઘણીવાર એ આત્મહત્યા કરે છે। અને લગભગ આપણે તમારા ન્યૂઝમાં રોજમાં લગભગ આવા 1-2 ન્યૂઝ હોય જ છે, બરાબર। અને જે આપણો આ હીલનો ભાગ છે એનાથી આપણે કમ્પ્રેશન કરવાનું છે। તો જે છાતીનું હાંસડીનું હાડકું છે એની 2 ફિંગર ઉપર, બરાબર, વિથ ધ હેન્ડ્સ ઓફ હીલ આપણે કમ્પ્રેશન કરવાનું છે। જો અહીંયા કોલ, પછી ચેક શેની માટે કરવાનું કે ખરેખર કાર્ડિયાક અરેસ્ટ થઈ છે, બરાબર, ચેક, અને ત્રીજું કમ્પ્રેશન, બરાબર। તો કયા 3 વસ્તુ છે? અને દર્દીને તમે ડાબોડી નહીં, એટલે એ કમ્પ્રેશન આપતા વ્યવસ્થિત। હું ડૉક્ટર લોપા ત્રિવેદી, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર અને સરટી હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગમાં સહપ્રાધ્યાપક અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે એનેસ્થેશિયા વિભાગમાં કાર્યરત છું। આજે અમે અહીં મીડિયાકર્મીઓ તથા સુરક્ષાકર્મીઓ માટે કમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ ટ્રેનિંગનું આયોજન કરેલ છે, કારણ કે જ્યારે પણ કોઈ જાનહાનિ કે એના બનાવો બને ત્યારે મીડિયાકર્મીઓ અને સુરક્ષાકર્મીઓ હંમેશા હાજર હોય છે, એટલે આપણે તેને ટ્રેનિંગ આપવી જરૂરી છે।